મહત્વપૂર્ણ સમાચાર સાથે દેશની જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 દિવસમાં ચોથી વખત ભાવ વધારો થયો છે। પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2.61 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે, તો ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2.71 રૂપિયાનો વધારો કરાયો છે। 15 થી 25 મે દરમિયાન ચોથી વખત ભાવ વધારો ઝીંકાયો છે। 15 મેના રોજ પેટ્રોલ ડીઝલમાં ₹3 વધ્યા હતા। 19 મેના રોજ પ્રતિ લિટર 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો। 23 મે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 87 પૈસા વધાર્યા હતા। ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। બ્રિંદા, 10 દિવસમાં સતત ચોથી વખત છે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે। લોકો પર આની શું અસર જોવા મળી રહી છે? પેટ્રોલ પંપ પર હાલ કેવો માહોલ? ધરતી હું આપને જણાવી દઉં કે વહેલી સવારે એટલે કે આજે ભાવ જે છે તે 2.61 રૂપિયાનો વધારો પેટ્રોલની અંદર થયો છે અને ડીઝલની અંદર 2.71 રૂપિયાનો વધારો થયો છે। એટલે કે છેલ્લા 10 દિવસની અંદર ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવ જે છે તે વધ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો 10 દિવસની અંદર ફરીથી ચોથી વખત ભાવ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। અને ખાસ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 102 રૂપિયા સુધીનો ભાવ જે છે તે પેટ્રોલ પંપની અંદર એટલે કે પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। હાલ અમે છીએ અમદાવાદના વિવિધ પેટ્રોલ પંપની જો વાત કરવામાં આવે તો પેટ્રોલ પંપ ખાતે અત્યારની જો વાત કરવામાં આવે તો જે લોકો છે હજી વહેલી સવાર છે એટલે કે ઓફિસ અવર્સ શરૂ નથી થયા, પરંતુ જો વાત કરવામાં આવે અમદાવાદની તો જે પ્રમાણે જે પેટ્રોલ પુરાવાના જે લોકો છે તે એકલ દોકલ જોવા મળી રહ્યા છે। પરંતુ જો વાત કરીએ તો જે 101 રૂપિયા ભાવ જે છે તે થઈ ગયો છે, એટલે કે કહી શકાય કે ફરી એક વખત મોંઘવારીનો માર લોકોની ઉપર જોવા મળશે। કારણ કે જે રીતે અમદાવાદની જો વાત કરવામાં આવે તો 2.61 રૂપિયા જે છે તેનો વધારો થયો છે। અને ખાસ જો વાત કરવામાં આવે તો આજનો જે ભાવ છે તે 101 રૂપિયા એટલે કે 101 રૂપિયા 87 પૈસાનો ભાવ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ તો જો વાત કરવામાં આવે 2.61 અને 2.71નો જે વધારો જે છે તે ઝીંકવામાં આવ્યો છે, એટલે કે 2.71 રૂપિયા જે છે તે ડીઝલના ભાવમાં વધારો થયો છે। ફરીથી ભાવ વધ્યા છે પેટ્રોલ ડીઝલના, શું કહેશો? કારણ કે 2 રૂપિયાનો વધારો થયો છે। ભાવના વધારાના કારણે બધા પબ્લિકની હેરાનગતિ છે। અત્યારે કંઈક સરકારને કરવું પડે કે ભાવ ઓછો કરી શકે। પહેલાનો ભાવ અને આજે 2.61 રૂપિયાનો વધારો સીધું ઘણો ભાવ વધી ગયો છે। સરકારને વાત કરવી પડવાની માટે કે ભાવ ઓછો કરાવવાનો। તો જે રીતે ગ્રાહકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે જો વાત કરવામાં આવે પેટ્રોલ પંપની તો પેટ્રોલ પંપની જો વાત કરવામાં આવે જે પેટ્રોલના ભાવ છે તે ભાવ હવે દિવસે ને દિવસે વધી રહ્યા છે, એટલે કે ચોથી વખત જે ભાવ વધારો થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે હવે હાલાકીનો સામનો ચોક્કસથી કરી રહ્યા છે। કારણ કે જે રીતે પેટ્રોલ એ જીવન જરૂરિયાતની વસ્તુ છે અને પેટ્રોલના જે ભાવ વધારા છે તેનાથી લોકોને ચોક્કસથી મુશ્કેલી પડી શકે છે। કારણ કે જે રીતે ભાવ વધારો જોવા મળી રહ્યો છે તેના કારણે હવે લોકો ક્યાંક ને ક્યાંક એ અસમંજસમાં છે કે શું કરવું, કારણ કે આખરે આ 10 દિવસની અંદર ચોથી વખત જે ભાવ વધારો થયો છે તેનાથી લોકો ક્યાંક ને ક્યાંક અકળાયા પણ છે અને જે કહી શકાય કે તેમની જીવન જરૂરિયાતની વસ્તુ છે એટલે તેઓ પુરાવવું તો પડશે જ, પરંતુ હવે તેનો વૈકલ્પિક ઉપાય શું છે તે હવે લોકોને વિચારવો રહ્યો। કારણ કે જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક હવે મોંઘવારીનો માર જે છે તે સહન કરવો પડશે। જી ધરતી। જી બ્રિંદા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।